ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. વાની અને જન્મય બે સવારના વહેલા ઉઠી અને ગાર્ડનમાં રમી આવ્યા. મજા આવી ને જન્મય? અને હવે ટીવીમાં જોવે છે. અને તું શું કરસ વાની? ચાલો તો પછી નાવાનું છે ને હવે. સવારના ભાઈ બેન બે રમે છે અને ખેલે કરે છે. જો પેલા આ બોટલમાં દેખાડો તો બે દૂધની બોટલમાં પેલા બે દૂધ પી લીધું અને દૂધ પી અને પછી જો આમાં ઓલા કાણા પાડ્યા. જો બે દારૂ દેખાડતો જન્મય. અને હવે જો બે પાણી પીવે. જો છે ને સવારથી તોફાન ચાલુ છે બેયના. ના એમ તો પાછું બે રીડિંગ કરી લીધું. કા એ એક્ઝામનું? જન્મય તે કે સબ્જેક્ટનું કર્યું છે? કમ્પ્યુટર. અને વાની તારે કયું હતું? જીકેની એક રાખ્યું. વર્કશીટ હતી 2 પેજની. હા. એ આખી થઈ ગઈ. બધું આવડી. ઓકે. અને પપ્પા જો અહીંયા હિંચકા ખાય છે. હેતુ ઉપર નાવા ગયો છે. અને હવે આપણે રોટલી બનાવી નાખશું ને? જમવું છે કે હવે જમવું નથી? તમે તો બે દૂધ પી લીધું. ના ભૂખ લાગી. હવે શું ભૂખ લાગે? હા. અને હવે પાણી પીવો છો જો. અને સવારે બે ગાર્ડનમાં રમી આવ્યા. કા મજા આવી ગઈ હતી ને? હતું કોઈ અહીંયા ગાર્ડનમાં? અમે બે જ. દિને એક છે ને દિનેશ અંકલની છોકરી હતી. ઠીક. કોણ લઈને આવ્યું હતું? દિનેશભાઈ. ઠીક. જોવો આ એક દાદાની અને એક નાનાની હળી કરે છે. જો જો આ બોટલમાં કાણા પાડીને પાણી પીવડાવે બે. ગોળાનું પાણી હતું કે નળનું? ગોળાનું. તો આજના જમવાના મેનુમાં છે ફ્લાવર વટાણા બટેટાનું શાક, સેવ ટમેટાનું શાક, રોટલી, કાચી કેરી, કાકડી, સાકરટેટી, પાપડ, અહીંયા છે ભાત અને દાળ, તળેલા મરચાં. તો આટલું છે આજના મેનુમાં. અને જો બધા જમવા બેસી ગયા છે. પપ્પાએ અને વાનીએ જમી લીધું છે અને હવે અમે બધા જમી છીએ. અને આ જો મામા દીકરો બે બાજુમાં બેઠા છે. તો હું અને મારા જેઠાણી અમે બે સાંજે શોપિંગમાં ગયા હતા, કેમ કે એને થોડી ઘણી શોપિંગ કરવી હતી, ડ્રેસ મટીરિયલ્સ ને એવું લેવું હતું. તો ત્યાં ગયા હતા. અને જો અમારે મોપ લેવાનું હતું તો આપણે એ પણ લઈ લીધું છે. એક મોપ અને કાચના કપ લઈ આવી છું. આ મને ગઈમાં ને તો, કેમ કે અમે સાવ નાના કપમાં ચા નથી પીતા, કેમ કે સવારે આપણે ચા નાસ્તો કરતા હોય તો થોડાક મોટા કપ હોય તો એમાં આખો કપ ચાનો ભરાય. તો એટલા માટે આ ગઈમાં ને તો જુઓ મેં આ કપ પણ લઈ લીધા છે. 6 કપ લીધા છે. જો આમાં છે. અને વાની માટે અહીંયા તો વાની જો વાની માટે આ પેર ગમી ગઈ ને મને, તો એ પણ મેં લઈ લીધી છે. આમ તો એને પરફેક્ટ માપની જ થઈ છે. એ ભાઈએ કીધું કે આ છેલ્લી સાઈઝ છે, એટલે મને લાગ્યું તો ખરા કે થાય કે નહીં, પણ થઈ ગઈ છે. વાંધો નહીં આવે, આ ઉનાળામાં પહેરી લેશે. તો આટલી વસ્તુ આપણે લઈ આવ્યા છીએ. અને જો એ ને જન્મે બે શું કરો છો? મોબાઈલ જોવે છે. અને ચાલો હવે આપણે જમી લેશું તો થોડીક વારમાં, કેમ કે રસોઈ પણ થઈ ગઈ છે. તો આજના જમવાના મેનુમાં છે ખીચડી, રસાવાળું બટેટાનું શાક, રોટલી, છાશ અને ભાખરી. અને જન્મઈને વાની જો આજે પણ પાણીપુરી ખાય છે. અત્યારે આપણે એને મસાલો બનાવી દીધો અને એ બે જો પાણીપુરી ખાય છે અને સાથે છાશ ખીચડી ને એવું બધું ખાય છે. મજા આવી ગઈ ને? અને અમે બધા અહીંયા જમી છીએ. તો અત્યારે બધા માટે આવી ગઈ છે રાજભોગ ગુલ્ફી. ગઈકાલે આપણે બધા એક કોન ખાધા હતા, આઈસ્ક્રીમ કોન, અને આજે ગુલ્ફી આવી ગઈ છે. તો બધા ખાય છે અત્યારે. જુઓ સિરિયલ જોતા જોતા. બહુ જ મસ્ત છે. હલો. ખાધી તે? તો ઘરની અંદર જો એક નાની ઉંદેડી આવી ગઈ. જો ક્યારની આમથી આમ આટા મારે છે. આપણે પિંજરું રાખ્યું છે ને તો પકડાતી નથી.
ક્યારના ટ્રાય કરી છે, જો પિંજરાની બહારથી વહી જાય છે પણ અંદર આવતી નથી, નાનકડી છે જો. તો ફાઇનલી આ ઉંદેડી પકડાઈ ગઈ છે, પિંજરામાં પકડી લીધી છે આપણે. જો દેખાડું તમને. ક્યાં ગઈ? આવી ગઈ. આરી 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 થઈ ગઈ. આરી આરી આ એ કે સાઈડમાં ગઈ, ક્યાં દીકરા છે, સાઈડમાં વહી ગઈ છે. એ નાનકડી છે ને એટલે નથી દેખાતી. હા, તમને અગર અહીંથી દેખાતી હોય તો ક્યુટી ક્યુટી ક્યુટી. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા આજના એક નવા બ્લોગમાં. મારું ઘર. અને જો આ મારા મામી છે ને એ અત્યારે જો આ પંખો સાફ કરે છે. ઘરની સાફ સફાઈ કરું છું. હા, ઘરની સાફ. કાળો કાળો થઈ ગયો તો કરવું પડે ને. હા, જો હમણાં દેખાડું ચકચકાટ ભાઈ. ઓકે. તો આજે છે સન્ડે અને આપણે નાસ્તામાં મગાવ્યા છે ગાંઠિયા. ગાંઠિયા. તો જો અહીંયા ગાંઠિયા છે, સંભારો, તળેલા મરચાં ને બધું આવી ગયું છે ને હવે આપણે બધાય નાસ્તો કરવા માટે બેસી ગયા છે. અને હેતુ ઉપર ગયો છે નાહવા માટે, એના માટે આપણે જો ડીશમાં ગાંઠિયા કાઢી લીધા છે. બહુ જ મસ્ત ગાંઠિયા છે. ચાલો બધા નાસ્તો કરવા. નેક્સ્ટ વીકમાં વાનીબેનને એક્ઝામ આવે છે, તો જો અત્યારે એને જન્મઈ છે ને બે રીડિંગ કરવા બેસી ગયા છે. જન્મઈ ઉપરના રૂમમાં રીડિંગ કરે છે અને વાનીબેન અહીંયા કરે છે. અને પહેલાં તો છે કોમ્પ્યુટરની એક્ઝામ, પછી ડ્રોઈંગને એવી નાના નાના સબ્જેક્ટ હોય ને એની છે, પછી મેઇન સબ્જેક્ટની એક્ઝામ છે. તો અત્યારે જો આ વર્કશીટ આપી છે ને એ કરે છે વાની. અને છે ને અમને છે ને રીડ કરવા માટે છે ને વર્કશીટ દીધી છે એકદમ પેપર સ્ટાઇલની જેમ જ. જો તમને છે ને આમ થઈ છે ને આમાં આન્સર પણ ટીક કરેલા છે. આન્સર ટીક નથી કર્યા, એને છે ને ડાર્ક કરી દીધું છે. જો ડાર્ક કરેલા છે. અને જો આમાં છે ને ડાર્ક આન્સર છે ને તો મેં એકવાર જોયું, જો અહીંયા ડાર્ક ને અહીંયા ડાર્ક, તો આ બે તો એબીસીડી થઈ ગયું. જો એ બી સી. પણ એક્ઝામમાં અલગ ક્વેશ્ચન પૂછ્યો હોય એટલે યાદ રાખવાનું કરવાનું. અહીંયા પણ એબીસીડી લખ્યું છે. ચાલો તો રીડિંગ કરી લ્યો અને પછી 1:30 વાગે આપણે રોટલી કરી નાખીને બધા જમી લઈએ. તો આજના જમવાના મેનુમાં છે ચોળી બટેટાનું શાક, દાળ, ભાત, છાશ, રોટલી, કાકડી, પાપડ, દહીં, તળેલા મરચાં, કાચી કેરી. અને આજે મારા ભાઈ દઈ ગયા છે અહીંયા રસ માધુરી, પછી છે કેસર રાજભોગનો મઠ્ઠો અને અહીંયા છે મેંગો મઠ્ઠો અને સાકર ટેટી. તો આજે આટલી બધી આઈટમ છે બોલો જમવામાં. તો ચાલો બધા જમવા. તો અમે લોકો ઇસ્કોન મંદિર જવા નીકળી ગયા છીએ અને તમને ત્યાંની અંદરનો વ્યૂ દેખાડીશ. ઇસ્કોન મંદિરની અંદરનો જો અહીંયા રોડથી પણ કેટલું સરસ દેખાય છે. બહારનો વ્યૂ આવો આવે છે ઇસ્કોન મંદિરનો. રોડથી લીધેલું છે અમે બહારથી જ. મંદિરની બહાર જે ગેટ છે ને એ મસ્ત આવે છે ત્યાંની પાસે. તો અમે લોકો આવી ગયા છીએ ઇસ્કોન મંદિર. આજે સન્ડે હતો, સાંજે ફ્રી હતા તો કીધું ચાલો આપણે ઇસ્કોન ટેમ્પલ જતા આવ્યા.
જો જન્મઈને ને વાનીને આપણે બે ઓલો ચાંદલો કરી દીધો છે. અહીંયા મંદિર આવ્યા હતા ને આપણે ઇસ્કોન ટેમ્પલ, તો ત્યાં બેને ચાંદલા પણ કરી દીધા છે વાનીને ને જન્મીને. વાનીબેન અમારે પાણીપુરીનો નાસ્તો કરે છે અને હવે આપણે મગાવી છે ભેળ અને જન્મે તો ખાઈ લીધી છે પાણીપુરી. ભાઈ ને જન્મે તને કોણ મંદિરની બાજુમાં જ અહીંયા ગૌશાળા છે, તો જો આપણે ત્યાં આવી ગયા છીએ, દેખાડું તમને. ચાલો અહીંયા જુઓ તો કેટલી બધી અહીંયા ગાયો રાખી છે. આ ગૌશાળા છે આખી આખી, મંદિરની બાજુમાં જ છે એક્ઝેક્ટ. કેટલી બધી ગાયો છે જુઓ, અને ગોબરની સ્મેલ પણ આવે છે અહીંયા. એટલે આપણે હેતુને વાનીને દેખાડ્યું, અરે સોરી જન્મઈને વાનીને, કેમ કે એ લોકો તો જોઈ ન હોય આવી રીતે. હા એને એમ કે જો આપણે એને ખાવાનું દઈ છીએ. જો ઓલું લઈ લે જન્મૈયા પાંદડું આગો જો દે જો જો આવ્યું જો વાની આપે છે ને ખાવાનું આપે છે. એને એમ કે વાહ મારું જમવાનું આવી ગયું. ચાલો હવે હાલો હાલો. તો જો અત્યારે બધાય જમવાની તૈયારી કરે છે, કેમ કે જો આજે બનાવવાનું છે મારા ભાઈ માટે વઘારેલો રોટલો. એટલે અહીંયા મમ્મી જો સુધારવાનું કામ કરે છે. પછી અમારા માટે છે પરોઠા અને રતલામી સેવ ટમેટાનું શાક. તો જુલી દીદી છે એ પરોઠા વણે છે, હું અહીંયા શેકું છું. અને જિગ્નેશ કરે છે લસણની ચટણી. એ લસણની ચટણી બનાવે છે. જો અત્યારે બધા કામમાં લાગી ગયા છે. તો આજના જમવાના મેનુમાં છે વઘારેલો રોટલો, રતલામી સેવ ટમેટાનું શાક, પરોઠા, છાશ અને દહીં. તો આટલું છે આજના મેનુમાં. અને આ જો બધા અત્યારે જમવાની રાહ જોઈને બેસી ગયા છે, એટલે હવે આપણે ફટાફટ અહીંયા થાળી કરી નાખશું, એટલે બધા જમી લે. કેમ કે વાગી ગયા છે 10. અમે ગયા હતા ઇસ્કોન મંદિર. તો ચાલો હવે બધાય જમી લઈએ. આજના બ્લોગનો એન્ડ આપણે આયા લે છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તેને લાઈક કરજો, કમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ, મહાદેવ હર. કાલે મળીએ નવા બ્લોગ સાથે. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ. હર હર મહાદેવ.